નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 સજીવો મનુષ્ય માનવમાં પ્રજનન ના પાઠ 9 ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. છેલ્લે આપણે અંડકોષ જનનની વાત કરેલી. આજે આપણે ઋતુ ચક્ર સમજાવો એ થિયરીની વાત કરવાના. ખાસ અગત્યની થિયરી, 4 ગુણની અંદર આ થિયરી પૂછાઈ શકે. 4 ગુણની અંદર આ થિયરી પૂછાઈ શકે. ખાસ અગત્યની થિયરી છે. આ ઋતુ ચક્ર એ 3 તબક્કામાં આખા પસાર થશે. 3 તબક્કાની અંદર શરૂઆત જે પહેલો તબક્કો થાય એ ઋતુસ્ત્રાવ તબક્કો, ત્યાર પછી બીજો તબક્કો કુટકીય તબક્કો અથવા ફોલિક્યુલર તબક્કો, અને ત્રીજો તબક્કો સ્ત્રાવી તબક્કો અથવા તો લ્યુટિયલ તબક્કા તરીકે ઓળખશું. આ 3 તબક્કામાં આખી થિયરીની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તૈયાર કરવી, આ પૂછાવાની શક્યતા ખરી આ થિયરી, એટલે ખાસ તૈયાર કરવી. આઈએમપી થિયરી, આનો ચાર્ટ પણ આઈએમપી છે, જે એમસીક્યુ માં પૂછાઈ શકે. જે આપણે એમસીક્યુ માં વાત કરશું એની, કે કઈ રીતે એ એમસીક્યુ એમાંથી પૂછાઈ શકે. પહેલા આપણે થિયરીની વાત કરી દઈએ. એ પહેલા તમે આનો સ્ક્રીનશોટ એકવાર લઈ લો વિદ્યાર્થી મિત્રો. ચાલો, સ્ક્રીનશોટ હવે લઈ લીધેલો હશે વિદ્યાર્થી મિત્રો તમે. તો આપણે થિયરીની શરૂઆત કરીએ. ઋતુ ચક્ર સમજાવો. ચાલો, હવે માદા પ્રાઇમેટ એટલે સ્ત્રી, માદા પ્રાઇમેટમાં જોવા મળતા સસ્તન વર્ગની અંદર સમાવેશ. પ્રાઇમેટ એટલે કે માદા પ્રાઇમેટમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુ ચક્ર કહે છે. એટલે કે માદા પ્રાઇમેટમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુ ચક્ર કહે છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ એના યાદ રાખવાના: વાનર, એપ્સ અને માનવ. એક્ઝામ્પલ એના 3 યાદ રાખવાના. ઉદાહરણ: વાનરો, એપ્સ અને માનવ ની અંદર ઋતુ ચક્ર જોવા મળશે. આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ વાત કરી જ ગયેલા છે આ ઘટનાની. એમાં પણ એક્ઝામ્પલ આ હતા, બરાબર? એટલે કે એક્ઝામ્પલ એના વાનર, એપ્સ અને માનવ. ચાલો, હવે પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યૌવન રંભમાં જ થાય છે. યૌવનારંભની અંદર જ થઈ જાય પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત, જેને આપણે રજોધર્મ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યૌવન રંભમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. એટલે આ વ્યાખ્યા યાદ રાખવાની રજોદર્શનની, કે પ્રથમ ઋતુસ્ત્રાવની જે શરૂઆત થાય માદાની અંદર યૌવન રંભ દરમિયાન, તેને રજોદર્શન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? રજોદર્શન એટલે શું? તો કે પ્રથમ ઋતુસ્ત્રાવની જે શરૂઆત યૌવન રંભમાં થાય તેને રજોદર્શન કહે છે. હવે માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 થી 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે. એટલે કે ઋતુસ્ત્રાવ સરેરાશ દિવસો યાદ રાખવાના એમસીક્યુ માં 28 થી 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે ઋતુસ્ત્રાવ. એટલે કે માનવની માદામાં સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 થી 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે. અને પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુ ચક્ર કહે છે. હવે આ ઋતુ ચક્રની વ્યાખ્યા પણ યાદ રાખવાની, કે પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની આખો સમયગાળો 28 થી 29 દિવસ જ આવશે. 28 થી 29 દિવસ એટલે કે પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે.
અને દરેક ઋતુ ચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે. 14મા દિવસે મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે હવે એને આપણે 28 થી 29 દિવસ માં વિભાજિત કરવાનું. 3 તબક્કામાં વિભાજિત થશે 28 થી 29 દિવસમાં. ચાલો હવે આપણે પહેલા તો એક વ્યાખ્યા યાદ રાખવાની, રજો દર્શન. કોને કહેશું રજો દર્શન? તો કે પ્રથમ ઋતુસ્ત્રાવ ની શરૂઆત જે યૌવનગર્ભમાં થાય તેને રજો દર્શન કહેવાય. ત્યાર પછી માદામાં એટલે કે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય. એને આધારે પ્રથમ ઋતુસ્ત્રાવ થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેના ચક્રીય ઘટનાને આપણે ઋતુચક્ર તરીકે ઓળખશું. અને દરેક ઋતુચક્રની મધ્યમાં એટલે 14મા દિવસે 28 થી 29 દિવસ એટલે મધ્ય એટલે 14મો દિવસ, મધ્યમાં એક અંડકોષ મુક્ત થશે 14મા દિવસે. અને ઋતુચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી થાય. એટલે પહેલો તબક્કો યાદ રાખવાનો, આ પહેલો તબક્કો કયો? તો કે ઋતુસ્ત્રાવ તબક્કો થી થાય છે. જે સમયે ઋતુસ્ત્રાવ થાય છે ત્યારે ઋતુસ્ત્રાવ થાય અને જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. એટલે આપણે એને શરૂઆત થી 5 દિવસ, 1 થી 5 દિવસ જે ઋતુસ્ત્રાવ તબક્કો, આ પહેલો તબક્કો 1 થી 5 દિવસ સુધી ઋતુસ્ત્રાવ તબક્કો એટલે કે ચક્રની શરૂઆત, ઋતુચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી થાય છે. તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. એટલે કે 1 થી 5 દિવસ ઋતુસ્ત્રાવ. હવે ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું, હવે ખાસ ઋતુસ્ત્રાવ તબક્કો 1 થી 5 દિવસ જે ચાલશે એ ગર્ભાશયનું અંતસ્તર, અંતસ્તર એટલે એન્ડોમેટ્રિયમ. આપણે ગર્ભાશયના 3 સ્તરની વાત કરી ગયા. એન્ડોમેટ્રિયમ તો એ સૌથી અંદરનું સ્તર, વચ્ચેનું મધ્ય તો કે માયોમેટ્રિયમ, સૌથી બહારનું તો કે પેરીમેટ્રિયમ. તો અહીંયા અંતસ્તર ગર્ભાશયનું એટલે એન્ડોમેટ્રિયમ. અને તેની રુધિર વાહિનીઓના તૂટવાને કારણે કઈ? તો કે ગર્ભાશયનું અંતસ્તર અને તેની રુધિર વાહિનીઓ તૂટવાને કારણે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય છે. 1 થી 5 દિવસ એટલે 3 થી 5 દિવસ સુધી સતત ગર્ભાશયનું અંતસ્તર અને રુધિર વાહિનીઓ તૂટવાને કારણે નિર્માણ પામતું પ્રવાહી છે જે યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય છે. એટલે ઋતુસ્ત્રાવ તબક્કામાં આ થશે. અને ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે, ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. જો અંડકોષ ફલિત થયેલો હોય તો ઋતુસ્ત્રાવ તબક્કો જોવા નહીં મળે. અને ઋતુસ્ત્રાવનો અભાવ, જો ઋતુસ્ત્રાવ ન થાય, 28 એક ચક્ર પૂરું થાય 28 29 દિવસ પછી પણ ઋતુસ્ત્રાવનો અભાવ તો એ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો ઋતુસ્ત્રાવ ત્યાર પછી ન થાય તો ગર્ભધારણની સૂચક એ નિશાની પણ છે. જો કે અન્ય કેટલાક કારણોને કારણે પણ એવું થઈ શકે, જેમ કે તણાવવાળી પરિસ્થિતિ હોય તો પણ ઋતુસ્ત્રાવ ન થાય, અથવા અસ્વસ્થતા હોય તો પણ ન થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી અને ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો કે અન્ય કેટલાક કારણોને લીધે પણ થઈ શકે, જેમ કે તણાવ અને અસ્વસ્થતા વગેરે. હવે આ પહેલો તબક્કો એટલે અહીંયાથી લખવાનો પહેલો તબક્કો ઋતુસ્ત્રાવ તબક્કો અહીંયા સુધી. ચાલો હવે બીજા તબક્કાની વાત કરીએ. 3 તબક્કામાં આખું વિભાજિત કરવાની આ થિયરી. બીજો તબક્કો એટલે ઋતુસ્ત્રાવ એટલે 1 થી 5 દિવસ પછી. એટલે આને આપણે હવે બીજા તબક્કાને 6 થી 14 દિવસમાં વિભાજિત કરી શકીએ. 6 થી 14 દિવસ એટલે ઋતુસ્ત્રાવ તબક્કા બાદ તો કે પુટકીય તબક્કો 6 થી 14 દિવસ ફોલિક્યુલર ફેઝ આવે છે. પુટકીય તબક્કો ફોલિક્યુલર ફેઝ જે 6 થી 14 દિવસ સુધી ચાલે. હવે આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક
પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકાઓમાં ફેરવાય છે. એટલે 6 થી 14 દિવસ દરમિયાન હવે શું થાય તો કે આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી, પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક પુટિકા, દ્વિતીયકમાંથી તૃતીયક પુટિકા, જે સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. છેલ્લે આપણે અંડપિંડના આડા છેદની અંદર વાત કરેલી જોયેલી આકૃતિ યાદ કરો એ. અને સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે. અહીંયા જે 1 થી 5 દિવસમાં ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ જે તૂટી ગયેલું એ ફરીથી પુનઃસર્જન થાય છે. ફરીથી 6 થી 14 દિવસમાં પુનઃસર્જન પામે અને અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફારો દ્વારા પ્રેરાય છે. એટલે કે અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફારો દ્વારા ફેરફાર થશે, પ્રેરાય છે. કયા તો એ આપણે ભણી ગયેલા છે ધોરણ 11 માં ગોનેડોટ્રોપિન્સ હોર્મોન્સ. ગોનેડોટ્રોપિન્સ LH અને FSH. LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. LH અને FSH નો સ્ત્રાવ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે. આ ખાસ યાદ રાખવાનું. LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ બંનેનો સ્ત્રાવ પુટકીય તબક્કામાં ક્રમશઃ વધે છે. એટલે ત્યારે એનો વધારો થાય છે સ્ત્રાવનો. કયા બે અંતઃસ્ત્રાવ? LH અને FSH. એટલે કે FSH નો સ્ત્રાવ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ વિકસિત પુટિકાઓ દ્વારા ઈસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. તે પુટકીય વિકાસ એટલે પુટકીય તબક્કાનો વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ, ગ્રાફિયન પુટિકાઓ જે હતી એ વિકસિત પુટિકાઓ દ્વારા ઈસ્ટ્રોજનનો સ્ત્રાવને પણ ઉત્તેજે છે. એટલે 3 સ્ત્રાવો અહીંયા અંતઃસ્ત્રાવમાં થશે. 3 સ્ત્રાવ. એક તો પહેલા LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, બીજો અંતઃસ્ત્રાવ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને ત્રીજો અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન ના સ્ત્રાવને ઉત્તેજે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? હવે ચક્રની મધ્યમાં એટલે આ તબક્કા દરમિયાન મધ્યમાં આશરે 14મા દિવસે, આ ખાસ 14મા દિવસે, ચક્રની મધ્યમાં 14મા દિવસે LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહન એટલે વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે. આ પણ યાદ રાખવાનું. અને આ પણ MCQ યાદ રાખવાનો કે ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ બંને ઉચ્ચ સ્તરે પ્રાપ્ત થાય છે. બંને ઉચ્ચ સ્તરે પ્રાપ્ત થાય એટલે ક્યારે, સૌથી કયા દિવસે LH અને FSH નું સ્તર સૌથી વધારે હોય તો કે મધ્યમાં અથવા 14મા દિવસે. અને LH નો લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહન એટલે વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે. LH પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે.
અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે. એટલે 14મા દિવસે અંડકોષ જે મુક્ત થાય મધ્યમાં, એના માટે જવાબદાર હોય તો એ LH એટલે ગ્રાફિયન પુટિકા, આનું સ્તર વધારે હોય LH નું, જેના કારણે ગ્રાફિયન પુટિકા નહીં તૂટે એટલે એમાંથી અંડકોષ 14મા દિવસે મુક્ત થાય, જેને અંડકોષ પાક તરીકે પણ ઓળખી શકીએ. અહીંયા સુધી આ બીજો તબક્કો દર્શાવવાનો. અહીંયા સુધી આ બીજો તબક્કો, અહીંયાથી લઈને પુટકીય તબક્કો 2 ગુણમાં પૂછાય તો અહીંયાથી લઈને અહીંયા સુધી લખવાનો. હવે ત્રીજા તબક્કાની શરૂઆત કરીએ. ત્રીજો તબક્કો અહીંયાથી, અને એનો સમયગાળો હવે જે બાકી રહી છે 15 થી 28 કે 29 દિવસ, અને તબક્કાનું નામ યાદ રાખવાનું, લ્યુટિયલ તબક્કો અથવા તો સ્ત્રાવી તબક્કો. ચાલો હવે અંડકોષ બાર એટલે અંડકોષ મુક્ત થઈ જાય ત્યારબાદ અંડકોષ પાદ બાર સ્ત્રાવી તબક્કો, લ્યુટિયલ તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. હવે બાકીનો ભાગ 14મા દિવસે અહીં અંડકોષ મુક્ત થઈ ગયો, ત્યાર પછી ગ્રાફિયન પુટિકાનો જે બીજો ભાગ હશે એ કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. અંડપિંડનો આડો છેદ યાદ કરો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં જ આપણે જોયેલો. તેમાં સૌપ્રથમ પ્રાથમિક પુટિકા, પ્રાથમિકમાંથી દ્વિતીયક પુટિકા, દ્વિતીયકમાંથી તૃતીયક પુટિકા, તૃતીયક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકા બને, અને ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થાય. પછી જે વધે એ ગ્રાફિયન પુટિકાનો વધેલો ભાગ છેલ્લે આપણે કોપર્સ લ્યુટિયમ એવું દર્શાવેલું. ક્લિયર હવે? એટલે કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે, અને કોપર્સ લ્યુટિયમ મોટા જથ્થામાં, હવે ખાસા કોપર્સ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એટલે 1 થી 14 દિવસ દરમિયાન એસ્ટ્રોજન LH અને FSH, 14મા દિવસ પછી કયો અંતઃસ્ત્રાવ આવે? પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. અને ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ ત્રીજો તબક્કો, એટલે કે કોપર્સ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે, અને ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. અને ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે. એટલે કે ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે, અને ઋતુસ્ત્રાવ થતો નથી, અને ફલન ન થવાની સ્થિતિમાં, ફલન જો ન થાય તો કોપર્સ લ્યુટિયમ વિઘટિત થાય છે. એટલે ગર્ભધારણ દરમિયાન ઋતુચક્ર જો ગર્ભધારણ થઈ ગયેલું હોય તો ઋતુચક્રની આ 3 તબક્કાઓ અટકી જશે, અને ઋતુસ્ત્રાવ થતો નથી, અને ફલન જો ન થાય તો એ સ્થિતિમાં કોપર્સ લ્યુટિયમ વિઘટિત થાય છે, અને તેને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર વિઘટન પામે છે. જો ફલન ન થાય તો ગર્ભાશયનું અંતઃસ્તર ફરીથી વિઘટન પામે છે, અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. હવે આ ખાસ આ ત્રીજી ડેફિનેશન યાદ રાખવાની. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહે છે. આ ત્રીજી વ્યાખ્યા યાદ રાખવાની. પહેલી હતી રજોદર્શન, બીજી હતી ઋતુચક્ર, ત્રીજી વ્યાખ્યામાં યાદ રાખવાની મેનોપોઝ. એટલે કે માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહે છે. અને ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે, અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું છે. એટલે કે માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે,
જે મેનોપોઝ કહે છે અને ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ થિયરી આપણે 3 તબક્કામાં યાદ રાખવાની. પહેલો તબક્કો ઋતુસ્રાવ 1 થી 5 દિવસ, બીજો તબક્કો પુટકીય તબક્કો અથવા ફોલિક્યુલર ફેઝ 6 થી 14 દિવસ, ત્રીજો તબક્કો સ્ત્રાવી તબક્કો અથવા લ્યુટિયલ તબક્કો 15 થી 28 કે 29 દિવસ. ક્લિયર? હવે આને ઝડપથી ફરીથી એક સ્ક્રીનશોટ લો વિદ્યાર્થી મિત્રો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો. હવે ફરીથી એકવાર ઝડપથી એનું રિવિઝન કરી દઈએ. ઋતુચક્ર સમજાવો અથવા ઋતુચક્ર દરમિયાન જોવા મળતા તબક્કાઓ વર્ણવો. ચાલો, માદા પ્રાઇમેટમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. ઉદાહરણ તરીકે વાનર, એપ્સ, માનવ. હવે પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત યૌવન રમમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે. આ યાદ રાખવાનું, 28-29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે. અને પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. અને દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે. અને દરેક ઋતુચક્રની મધ્યમાં એટલે 14મા દિવસે એક જ અંડકોષ દર મહિને એક જ અંડકોષ સ્ત્રીમાં મુક્ત થશે. અને વારાફરતી બંને અંડપિંડમાંથી વારાફરતી. એટલે એક અંડપિંડની વાત કરીએ તો 6 અને વર્ષમાં કુલ 12 અંડકોષ મુક્ત થાય છે. એટલે 28-29 દિવસ સુધી આખું આ ચક્ર ચાલશે. હવે એમાં પહેલો તબક્કો એટલે ઋતુસ્રાવ. ચક્રની શરૂઆત ઋતુસ્રાવ તબક્કાથી થાય છે. તે સમયે ઋતુસ્રાવ થાય છે અને જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. 1 થી 5 દિવસ ઋતુસ્રાવ. હવે ઋતુસ્રાવે ગર્ભાશયનું અંતઃસ્તર અને તેની રુધિર વાહિનીઓના તૂટવાને કારણે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. હવે ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. અને ઋતુસ્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની જ છે. જો કે અન્ય કેટલાક કારણોને લીધે પણ થઈ શકે છે, જેમ કે તણાવ, અસ્વસ્થતા વગેરે. આ પહેલો તબક્કો અહીંયા સુધી લખવાનો. ઋતુસ્રાવ. બીજો તબક્કો વાત કરીએ ઋતુસ્રાવ બાદ પુટકીય તબક્કો ફોલિક્યુલર ફેઝ આવે છે. આ તબક્કા દરમિયાન તો કે અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકાઓમાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે. એન્ડોમેટ્રિયમ અહીંયા જે પહેલા તબક્કામાં તૂટેલું એ ફરીથી અહીંયા પુનઃસર્જન પામે છે. અને અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફારો દ્વારા પ્રેરાય છે. હવે ગોનેડોટ્રોપિન્સ હોર્મોન્સ LH અને FSH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ નો સ્ત્રાવ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા એસ્ટ્રોજનના સ્ત્રાવને પણ ઉત્તેજે છે. એટલે 6 થી 14 દિવસ દરમિયાન LH, FSH અને એસ્ટ્રોજનનો સ્ત્રાવ વધે છે અને ચક્રની મધ્યમાં વચ્ચે આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તરે પ્રાપ્ત કરે છે. બંને ઉચ્ચ સ્તરે પ્રાપ્ત થાય છે સ્ત્રાવનો, LH અને FSH નો. અને LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહન વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે.
અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે. ત્રીજો તબક્કો સ્ત્રાવી તબક્કો અથવા લ્યુટિયલ. અંડકોષ બાદ સ્ત્રાવી તબક્કો લ્યુટિયલ તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોપર્સ લ્યુટેમમાં ફેરવાય છે 15 થી 28 કે 29 દિવસ સુધી. અને કોપર્સ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. અને ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. અને ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી ત્યારે. અને ફલન ન થવાની સ્થિતિમાં કોપર્સ લ્યુટિયમ વિઘટિત થાય છે. તેને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. હવે ત્રીજી ડેફિનેશન યાદ રાખવાની. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહે છે. અને ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આખી આ થિયરી આપણે લખવાની છે. આ 3 તબક્કાઓ તમારે યાદ રાખવાના. 1 થી 5 દિવસ તો કે ઋતુસ્ત્રાવ, 6 થી 14 દિવસ બીજો તબક્કો તો કે પુટકીય તબક્કો અથવા ફોલિક્યુલર તબક્કો, અને ત્રીજો તબક્કો તો કે 15 થી 28 કે 29 દિવસ સ્ત્રાવી તબક્કો અથવા લ્યુટિયલ તબક્કો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ થિયરી સરળતાથી તમે સમજી શકશો એવી મને આશા છે. નમસ્કાર.